એવી પણ બહુ મોટી સંખ્યા અહીંયા હાજર છે કે જેનું 7, 12, 8 નામ નથી, જે ખેડૂત નથી, એ પણ તમારી લડાઈ લડવા માટે આજે આવ્યા છે, તમારી સાથે જોડાણા છે. લીંબડીથી, સાયલાથી, મૂડીથી, દસાડાથી, ધ્રાંગધ્રાથી, બરોબર, આખા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બીજા એવા લોકો આવ્યા છે કે જેનું કોઈ નામ આવેલું કે 7, 12, 8 નામ જ નથી. તમારી લડાઈ લડી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે જયારે આપણા ઉપર આપત્તિ આવે છે, બીજા લાખની લડાઈ લડવા આવે છે, ત્યારે બીજાની લડાઈ લડવા આપણે જવું પડે. નંબર 2, એ ખાસ કરીને મારે જે પોલીસ તંત્ર ઊભું છે, આપણે જયારે એમને અરજી આપી છીએ, FIR કરવાની અરજી આપીએ, ત્યારે એમ કે અમે તપાસ કરીશું, અમે ફલાણું કરીશું, ઢોકળું કરીશું, મહિનાઓ સુધી FIR નોંધતા નથી. અને તમારા જયારે મહામૂલી જમીન, સેંકડો લોકોની જમીન એકમાત્ર બરો કાગળિયો લઈને આવે, તમે રક્ષણ આપો, પૈસા ભરો, અને ત્યારે એના એજન્ટ બની, એના ચાપલુસ બની અને તમે આખા ગામને નજરકેદ કરી દો, કોઈને સીમમાં ન જવા દો. આ ભારતના દેશની અંદર લોકશાહી છે કે તાનાશાહી છે? તમે જ્યારે ખાખી પહેરી, ત્યારે ખાખી તમે સંવિધાનમાં સોગંદ ખાધા, કે તમે કોઈ ભાજપ સરકારના સોગંદ ખાધા હતા કે અદાણીના તમે લોકો સોગંદ ખાધા હતા, એ તમારી જાતને જઈને તમે લોકો પૂછજો. તમે જ્યારે આજે આટલે આખા ગામ ઉપર તમે નજરકેદ કરો, માલધારીને તમે ઢોરની અંદર ચારવા ના જવા દો, એના બાપની જમીન છે શું? તમે તપાસ કરી, લાલજીભાઈ કીધું કે તમને વળતર મળ્યું છે, નથી મળ્યું, તો કે નથી મળ્યું. કેમ તપાસ ના કરી? પેલા હું અત્યારે કહું છું, મારે ઘરનો કબજો લેવો છો, પૈસા ભરતો, મારી સાથે આવશો તમે લોકો બધા? હું પૈસા ભરી દઉં, લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 10 લાખ ભરતો, મારે ઘરનો કબજો લેવો છે, આવશે શું આ પોલીસ આપણી? જો આ સાચી વાતની છે, આપણે જો વિરોધ નહીં કરીએ ને, અને આવી રીતે જો બીજશું આ લોકોથી ખોટી દાદાગીરીથી, તો સાહેબ આ લોકો ગવર્મેન્ટ તો અન્યાય કરશે. એમનામાં તાકાત હોય એટલી તાકાત અજમાવે, બંદૂકની ગોળીઓ ભરી લો, તમારી લાઠીઓ સજાવી લો, તમારામાં જેટલું જમીર હોય, જેટલા અદાણીના તમે ચાપલુસ હોય, એટલી લાઠીઓ અમને મારજો. તમે માથાવાર પર તૈયાર બે મિનિટની વાત કરવી છે. પહેલી વાત તો એ છે, આર પારની લડત છે. ભાજપ કરશો તો ભૂખે મરશો, આ મારા શબ્દો યાદ રાખજો. બીજી વાત, ખેતરમાં ઉંદેડા આવે છે ને, ફૂંક મારતા જાય છે ને, સૂંઘતા જાય છે ને, ધર્મને નજર સમક્ષ રાખીને જે હું જાણું છું એ તમને કહું છું. આ એક જ મિનિટ, આ ખાલી થાંભલાની વાત નથી. જો આમને આમ બેસી રહ્યા ને તો 7-12 નામ કમી થતા વાર નહીં લાગે. અને બીજી વાત, કૌશિકભાઈએ જે વાત કરીને, આ ડિપાર્ટમેન્ટનો વાંક નથી, ગવર્નમેન્ટ જ બદલી નાખો એટલે મામાની આ જમણવાર ને માસી પીરસનારી થઈ જાય.